આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ભાવનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે સુરેશ એન ત્રિવેદી. ભાવનગર જિલ્લામાં ઠંડીનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે રવિ પાકનું વાવેતર વધીને 71,400 હેક્ટર જમીનમાં થયું છે. છેલ્લા 30 દિવસમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 55,300 હેક્ટરનો વધારો થયો છે. છેલ્લા એક માસમાં ગોહિલવાડ પંથકમાં પાકના વાવેતરમાં 4.5 ગણો વધારો થયો છે. 30 દિવસ પહેલા ભાવનગર 16,100 હેક્ટરમાં થતું હતું, તે વધીને હવે 71,400 હેક્ટર થઈ ગયું છે. એટલે કે 4 સપ્તાહ જેવા સમયમાં વાવેતરમાં 72,000 હેક્ટરનો વધારો થયો છે. ખાસ તો ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે. ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે, જેમાં ગુજરાતભરમાં વાવેતરમાં ડુંગળીનું કુલ વાવેતર 44,000 હેક્ટરમાં થયું છે. તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં જ ડુંગળીનું 24,800 હેક્ટરમાં વાવેતર થયું છે, જે રાજ્યની ડુંગળીના વાવેતરની ટકાવારીની દ્રષ્ટિએ 55.98% છે. ભાવનગર જિલ્લામાં રવિ પાકના મધ્યમ ભાગે કુલ વાવેતર 71,400 હેક્ટરમાં થયું છે. ભાવનગર રેલવેને લગતા ભાવનગર જિલ્લાના પ્રશ્નો, નવી ટ્રેનો, સવલતો અંગે ભાજપના વરિષ્ઠ આગેવાનો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાબડિયા સાથે રાખી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મળી રજૂઆતો કરી છે. ભાવનગરને પ્રીમિયમ ટ્રેન ફાળવવાની પણ માંગ કરવામાં આવી હતી. ભાવનગર સુરત ટ્રેન માટે રેલવે મંત્રીએ પ્રાથમિક સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ભાવનગર અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ટ્રેન, ભાવનગરને લગતી નવી યોજના, હરિદ્વારા ટ્રેનને દૈનિક કરવા, ભાવનગર ભુજ ટ્રેન અને ભાવનગર ઓખા ટ્રેનનો સમય દ્વારકા મંદિરના દર્શન થઈ શકે તેમ અનુકૂળ કરવા માટેની રજૂઆત કિશોરભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી છે. સીપ રિસાયકલિંગ વ્યવસાય મહામંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને નડી રહેલી મંદીની સીધી અસર આર્થિક વ્યવહારો પર પડી રહી છે. છેલ્લા 10 કેલેન્ડર વર્ષના સમયગાળામાં સૌથી ઓછા જહાજ 2024 વર્ષ દરમિયાન નહીં લાગ્યા છે. કોરોના કાળ બાદ સતત મંદીનો સામનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ કરી રહ્યો છે. વર્ષ 2022માં 141, 2023માં 137 અને 2024 દરમિયાન 109 શિપ જ અલંગ સુધી પહોંચી શક્યા છે. આંતરરાષ્ટ્રીય અમેરિકન ડોલરની સામે ભારતીય ચલણ રૂપિયાનું સતત અવમૂલ્યન થતું જાય છે, તેની અસર જહાજની ખરીદી પર પડી રહી છે. હિમવર્ષા બાદ ઉત્તર દિશામાં ફૂંકાયેલા ટાઢાબોળ પવનની લીધે ભાવનગરમાં આ સિઝનમાં પહેલીવાર હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો છે. ભાવનગર શહેરમાં શિયાળાનું સૌથી ઓછું ઉષ્ણતામાન હતું. મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી હતું. ભાવનગરની બાર્ટન લાઇબ્રેરી 30મી ડિસેમ્બર 2024 દિવસે સ્થાપના 143 વર્ષમાં પ્રવેશ કરશે. બાર્ટન લાઇબ્રેરીમાં તમામ વિભાગોમાં કમ્પ્યુટરાઇઝેશનનું કામકાજ પૂરજોશમાં છે. પુસ્તકોના ડિજિટાઇઝેશનની કામગીરી ચાલી રહી છે અને થોડા સમયમાં આ સંપૂર્ણ ડિજિટાઇઝેશન પૂર્ણ થશે. કલકત્તા ખાતે યંગ ઇન્ડિયન્સ નેશનલ કોન્ફરન્સમાં ભાવનગર ચેપ્ટરને રાષ્ટ્રીય કક્ષાના 2 એવોર્ડ મળ્યા છે. તાજેતરમાં કલકત્તા ખાતે યંગ ઇન્ડિયન નેશન કોન્ફરન્સ ટેક પ્રાઇડ શીર્ષક હેઠળ મળી હતી, જેમાં વર્ષ 2024ની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ માટે યંગ ઇન્ડિયન ભાવનગર ચેપ્ટરને 2 નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા હતા. ભાવનગર ચેપ્ટરના ફલક શેઠ, નિશાંત ધોળકિયા, વંદિત મોદી અને નિધિ ધોળકિયાને પણ શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા હતા. યંગ ઇન્ડિયન્સની નેશનલ કોન્ફરન્સમાં ભાવનગર ચેપ્ટરના ક્લાઇમેક્સ ચેન્જ અને રૂરલ માટેના 2 એવોર્ડ મળ્યા હતા. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ભાવનગરમાં ગ્રેઇન એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. રેશન મેળવતા લાભાર્થીઓને કોઈપણ સમયે મળવાપાત્ર ઘઉં અને ચોખાના જથ્થો પૂરજો વતન સાથે મળી રહે. રાજ્યના સૌથી પ્રથમ ભાવનગરમાં શરૂ કરેલા ઓટોમેટિક મલ્ટી કોમોડિટી એન્ડ ગ્રેઇન ડિસ્પેચિંગ મશીનથી આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને રાહત થઈ છે. હમણાં જ આપ ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.